વડોદરામાં કોન્ટ્રાક્ટરને ટેન્ડર મંજૂર કરી કામ શરૂ કર્યા પછી બ્રિજની ડિઝાઇન બદલવાનો ઠરાવ થતાં જ વિવાદ ઊભો થયો છે। વડોદરા મહાનગરપાલિકા તેના કામોને લઈ સતત વિવાદમાં રહે છે, જેમાં 65 કરોડના ખર્ચે બનનાર બ્રિજનું મંજૂર કરવામાં આવ્યો છે, તો જે પછી કામ પણ પૂર્ણ થઈ ગયા છતાં સ્ટેન્ડિંગ કમિટીએ એક ઠરાવ કરી બ્રિજને વિશ્વામિત્રી બ્રિજ સાથે જોડવાનું સૂચન કરતા હવે બ્રિજનું કામ આરંભે ચડ્યું છે। આ મામલે વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી નજીક હોવાથી મોટા કામો બતાવવા માટે પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। ડિઝાઇન મંજૂર કરતા હોય ત્યારે તમને ખબર નથી પડતી કે આ પ્રજાના પૈસા છે। ડિઝાઇન મંજૂર કરી દીધા પછી કે એને જોડવાનું છે, તો જેને ડિઝાઇન બનાવી હોય અને જેને આ અક્કલ સૂઝવી હોય કે ભાઈ આપણે બ્રિજ બનાવી દો, તો તમે કઈ રીતે મંજૂર કર્યું? અને મંજૂર કર્યું તો તમે પાછી આ ના મંજૂર કરવાની દરખાસ્ત લાયા છો, અને ના લાયા તો એકદમથી કામ કેવી રીતે બંધ કરી દીધું? ભાઈ, સવાલ તો એ ઊભો થાય છે। પહેલી વાત તો જે લોકોએ આ કામ લઈને આવ્યા અને જે અધિકારીએ મોકલ્યા એના પર ઇન્કવાયરી થવી જોઈએ કે તું આવી ડિઝાઇન કેમ બનાવી। પછી તમે ત્યાં બીજું બ્રિજની જોડે જોડવાની વાત કરતા હોય તો સરકારની મંજૂરી લીધી, કોર્પોરેશનમાં શું જોઈને વિચાર્યું, આના પૈસા ક્યાંથી આવશે, કોણ આપશે, આપણા બજેટમાં આ પૈસા છે કે નહીં, કશું જોવાનું નહીં। તોડો રૂમના 2-4 તો તોડો 10-12 આ આવા લોકો છે। લૂંટ મચાઈએ। પહેલાંનો કહેવત છે ને કે રામ નામ કી લૂંટ હે, લૂંટ શકે તો લૂંટ, અંતકાલ પસ્તાવેગો જબ પ્રાણ જાएंगे छूट। ચૂંટણી આવી છે એટલે ગમે તે રીતે મોટું બતાડવું, કામ થાય કે ના થાય મંજૂર કરી દેવું અને બહુ મોટી વાર્તાઓ કરવી, આ એમનો ધંધો થઈ ગયો છે। આવ્યું છે કે આ બ્રિજ હવે પેલા જોડે જોઈન કરશે, પેલો ડિસ્ટ્રક્ટ કરશે, તો એ તો હવે આ બધું બહુ ઇનિશિયલ સ્ટેજ પર થઈ જવું જોઈએ। આ બધું પાછળથી કામ ચાલુ થઈ ગયા પછી નવું કરે છે તો તંત્રનું એ બહુ મોટી લાપરવાહી કહેવાય। બિલકુલ પૂરેપૂરો વેડફાટ કહેવાય। આ તો કે તમે આટલું બધું પહેલાં નક્કી કરીને પછી પાછળથી તમે ચેન્જ કરો છો। અત્યારે કામ ચાલુ કરી પછી મશીનો બધા ગોઠવાઈ ગયા પછી બંધ કરી દીધું ફરી કામ, અને પછી નવેસરથી હવે ફરી કામ ચાલુ કરવાનું છે, ક્યારે થવાનું છે કશી આ ખબર નથી। તો રસ્તા બંધ છે, અગવડ તો પડે જ છે, લોકોને જોઈ રહ્યા છો આ વસ્તુ, અને હજુ તો પ્લાન નવો રેડી નથી, તો એ તો આ વસ્તુ બિલકુલ અનગઢ વહીવટ કહેવાય। એટલે સમાની બ્રિજ પહેલાં જે પ્રપોઝલ જે સ્થાયી સમિતિમાં મૂકી હતી એ મંજૂર થયેલી જ છે, અને એ પ્રમાણે અત્યારે કામગીરી કરવામાં આવે છે, અને સ્થાયીનો જે ઠરાવ છે એ પ્રમાણે આગળ જે જોડવાની પ્રક્રિયા જે છે એના માટેની કામગીરી અત્યારે અંદાજને એની પ્રોસેસમાં છે, એ વર્કિંગ પ્રોસેસમાં છે। એટલે લગભગ 15-20 દિવસની ગણતરી હજી ડિઝાઇન ને બધી જે છે એ પ્રમાણે જે કંઈ ડિઝાઇન થશે એ પ્રમાણે આગળ પ્રપોઝલ મૂકવામાં આવશે।